15% તો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે છે. અચ્છા, એ પછી 10 વર્ષ થઈ ગયા હા, તો સંખ્યા વધી છે. વધી હશે. આ ગુજરાતની વિધાનસભાની અંદર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કે પ્રાદેશિક મહત્વ ધરાવતા જે કઈ મહાપુરુષો છે આપણા, એનું તૈલ ચિત્ર પૂર્ણ કદનું મૂકવામાં આવે છે. પૂર્ણ કદ એટલે માથાથી પગ સુધી દેખાતું હોય એવું ચિત્ર. એ આપણી પરંપરા છે. એમાં કઈ કાયદો ને એવું કઈ નથી, પણ એક પરંપરા છે કે આપણે આપણા મહાપુરુષોને યાદ રાખીએ, એમણે કરેલા યોગદાનની નોંધ લઈએ અને આવનારી પેઢીને વારસામાં એ નોંધ આપીએ કે તમારા માટે, આપણા બધા માટે આ મહાપુરુષોએ કંઈક કર્યું છે. તો એમાં 19 મહાપુરુષોના ચિત્રો છે. યસ. સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, આવા બધા મહાપુરુષોના અંદર પિક્ચર છે. બિરસા મુંડા છે એ ભારત દેશના મહાન સ્વતંત્રતા સેનાની છે. અંગ્રેજો સામે લડ્યા હતા અને બહુ નાની ઉંમરમાં અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થયા હતા. આદિવાસી સમાજના સ્વાભિમાનનું પ્રતીક છે. બિલકુલ. દરેક આદિવાસી સમાજનો યુવાન જે છે બિરસા મુંડાને પોતાના આદર્શ માનીને અને જીવનને આગળ વધારવાની અત્યારે સંઘર્ષ કરે છે. ગુજરાતમાં 15% આદિવાસીઓ છે તો ગુજરાતની વિધાનસભામાં આદિવાસીઓના પ્રતીક કેમ નહીં? એનો અર્થ એવો છે ને કે સરકાર આદિવાસીઓને કઈ માનતી જ નથી. અંદર બધા મહાપુરુષોના ફોટા છે. બિલકુલ. આદિવાસીની જનસંખ્યા ગુજરાતમાં 15%, 15% 2011માં આજે કેટલી વધી છે? તો શું એ જે જનતાનો સમૂહ છે, એ સમૂહ જેમને આદર્શ માને છે એવા મહાપુરુષનો અહીંયા ફોટો કેમ ન હોવો જોઈએ? અને ફોટાનો અર્થ શું છે કે તમે એ સમાજને પ્રાધાન્ય આપો છો, મહત્વ આપો છો, એમના લાગણીઓનું, એમના આદર્શોનું તમે જતન કરો છો.